જાશી મને ના દેખાતા નથી કમ કેટલી જાશી હવાને ના ધાડા જાશી હજુ કોણ માનો ઓછા આયા નહીં બાઓ ઓ બા શું છે ના ગાબના આ શું કરો છો ખરા બપોરે એવું કરો છો ને આ તો છોકરા નાઈ કે અમે હવામાં વેટ કરવી પણ શું કોનો ટાઈમ તો જ્યાં છોકરા તો જ્યાં તમારા ને ધાડા ના શીખન ચોક જાશી ચોકન જ્યાં સી તણા બધું તમારે કરવું પડે આટલી ઉંમર તમારે સારું લાગે હાર્યું એમ કહું છું શું કરું ના ગાબના કોઈ શેઠ થી ઘણા માનું છું છોકરાની વહુ પછી વાપરતી નહીં માનું તો હવે તો છોકરાનું હો ન પછી ઠુહાવા કી ઠુહાવને પણ ગાબના આવે કહેજો તું તો ઠુહાવી પડે તાન ઠુહાવા વગર કોઈ દોડ તમારો ઉદ્ધાર નહીં થાય કોઈ ગાબના આવન હવે અમે કોક બાયનો કઈ ના અને છોકરા વાજી ગામમાં જતા રહી અને બાયના વાજી ગવાનું પણ પિયર મકા જતો ને આમાં શું કેવું કે એટલે તમારા મેન દુઃખ ચાર આવી તમને ખબર પડી છે મારા માં મશરૂમમાં મરી ગયા ને આ 10 વર્ષે તાનું તમારા દુઃખ છે આરી બીજું તમારું કોઈ દુઃખ છે આમ દુઃખ હતું પેલા બીજું કોઈ દુઃખ નતું તાની મશરૂમમાં જતી હતી તાનું મને દુખાય છે શું કરું કહેજે તા ગાબના હા તમાર તો મશરૂમમાં ના થાય આમ ના થાય ખબર પડે કે નહીં ના ગાબના દોજી કે મશરૂમમાં થઈ તમે ખુશ થઈ ગયા બહુ ડુશીની તમારી યાદ આવી ગઈ એટલે તમે ખુશ થઈ ગયા તેમાં એમ કરો છો બા મારી વાત એક વખત મને એક વાત કરું વફડો છોટાને ગાબના શું છે તાલા કન વાત વળી તમે મારી વાત વફડો અને હવે બધું આ ઉઠું મેલો અને મારી વાત વફડો હવે તમે એક ડોશી લાવી દો કી ના પણ માનું શું ગાબના વિચાર તો ચાલ્યો છે પણ માનું છે છોકરા ખની હા બજાતા એવું થાય છે એમ તો છોકરાને જોતો છોકરા હરખાઈ ના બાજે આપણે હરખાઈ લાવવાની છોકરો ચોક જોતો રહી જતા વાત કરો છો પણ આને પણ માને છોકરાને જાના પૂછવું પડે માને આમ ના કરાય હડો આપણે ખાટલા પર બેસીને વાત કરો હડો હડો બધું હો કોમ એવો પડ્યું હડો તમારા સારું કામ થતું એ પહેલું બા મારી વાત સાંભળો ડોશી હોય ને તો કેટલા ઓળો ફાયદો થાય ખબર પડે તમને જો આ તમે આમ ટેકો લઈ લઈને હેડો તો ડોશીને આમ ગભા હાથ મેલીને છેવટે હેડતા ફાવે સમજણ પડે છે પછી તમારે પોણી ભરવું ના પડે પછી તમારે સોણ ના ભરવું પડે પછી તમારે આ હાથે બળવું ના પડે છતાં છોકરા તમારે ખાવા વખા આવી છે કે નહીં આવતા એ બધા વખા ના આવે આ તમે હાથ ધોઈ નાખજો હાથ ધોઈ નાખો ચકલી હાથ ધોઈ નાખો તમે હાથ ધોઈને હોય આવો બેઠા ના પડો પાછા રે રોમ 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 છતાં છોકરા આ ડોહાની હાલત કેવી આવી છે ડોહા તારી હાલત કેવી આવી છે છોકરા તારી હાલત કેવી આવી છે ડોહા ચોકો તો મેલ્યો ડોહા લઈ લો હડો આ ગુડમ વાસ શક્યો ડોહા આ ગુડમ અને મારી વાત સાંભળો છોકરાની વાતોમાં તમે આવતા ના પૂજા અને જો હું વાત કરીને એમ તમે વાતમાં રહો ને તો તમે ડોશી ભેળા થઈ જાઓ સમજ્યા કે ના સમજ્યા બેહો એ રોમ હવે તમે વફડો મારી વાત હવે હું જઉં છું ખેતરમાં મારા પોણી વળસ બરોબર આ તમને કીધું આ તો તમે હો હા હા ખબર નહીં પૂછા કામ ખબર પડે કાકા કાકા શું છે ને ગંગા શું કોઈ થયું છે કેમ ઊંઝ્યા છો અમને માટલો સોનો હતો તો અને અત્યારે પેલી તગારું ભરેલું સોનનું પડ્યું તમે ક્યાં હતા કોઈ બીજું ભરીને લઈને આવ્યું હતું તારો બાપનો મત ભણવા જો શાંતિ રાખો કે તમે છો મારો બાપ તો તમે છો તમારો બાપ તો ભરવા આવે તને કોણ જોયું છે બીજું ભાઈ એમ કહો કે હું ભરવા જરો મળવા જા બાળક કોઈ થાય છે શું થાય તારે ઓય ગંગાનો બેશક વાત કોય શું વાત કેવી છે તમે જાણે આવતા છણકાઈ કરતા શું વાત કેવી બોલો આ તો મને દિનની વાત કેવી શું હોય તો શું કેવી છે એમ કહું છું હા ઓહો કેવા હે છે આ તો કોક મૂડમાં લાગી જાતો અચ્છા ચાની નવી માન આવી છે આ જોકો નહીં 70 વર્ષની ઉંમરે આ ડોહાને શું ઉજ્યું છે આડકાયા નહીં કોક સારું વિચારો હારો આ તો 80 વર્ષ છે ઘોડમાં તો એવા ચાવે ડોસ્યો ના આવી કો દોશી ને આવી છે મને આવત નહીં એ બેતી ના દોશી ને આવી છે લાબી છે આખો દર ચિયો આવ્યો તો કોઈ શીખવાડાયું તું શું તમને લઠ્ઠુ પહેરીને ગયો છે બીજો કોઈ નથી પણ માં દોશી ને આવી છે આ તો મન મગજનો વિચાર છે રાની ગંગાનો પણ લાબી તો આટલી ગળા આ 15 વાર ગાઢ્યા પેલા મરી જાવ તું લાંબા ઓલે પતાની માં વચવાનો છે ચાલી મને હા ઘંટો તું ડોહા ઘોડમાં કયો તો વાત તને ડોસી વાપરી છે સલામ આપી દો ભાઈ પણ તું ગંગાનો મને દોશી નામ જ છે ઓહો મને કાળ સારા થાય કેવા હે બાળકો નહીં
લાવશો ના ના લાવશો ડોશી તો મને ડોશીનો હવાજ જાજો છે બરાબર ને ના છોકરા તને વાત વાપરવી શક નહીં વાપર શું તમારી વાતો વાપરી રહ્યા અમે હાલ તો વાતો જ વાપરી રહ્યા તમે સારી વાતો કરતા નહીં શું તમારી વાતો વાપરે અમે આ આની જ છે વાત વાપરવી લે બોલો હવે બધું આમ ચમ કરી છું મને હવે કાકા તમને ખબર ના પડે તમારી ઉંમર તો તમે જુઓ પશુની ઉંમર મારે બધું ચો ગાઢું આ શું આ શું છે વળી ટંટો છે ને ટંટો ચાલે છે વાય ને બેસ લ્યા ઓય બેસ ચો જત તું હું આ ગોમાં જઈને પેલા થોડું કામ હતું ને એટલે હા સો જી આવ્યો હવે તને વાત કહું હા બોલો બાને ડોશી વાપરી છે હે? એ શું શિવર કહો છો છે તમે તાણે લે કંટ્રી ગાયને ટોકો ના હારો લાગે હવે બેસ હવે આ ડોહાને કોઈ શીખેદર કોણ ભંભોણી કરવી શું છે તમને દુઃખ શું છે ગણ્યું મારે એકનું દુઃખ છે જોઈ ત્યાં ખાવા ના આવે ત્યાં પછી ચા ના આવે તો પણ મને બાજુનું હવા છું છે તાન કે છે પણ તમારે તેને ચા ના આવતો હોય તમને તેને ખાવા ના મળતું હોય તો હું મરી નતો જ હું જીવતો હતો કોઈ તમે જો આખો દાનો બસ ગોમમાં લખા જાવ છો પણ ગોમમાં તું જો આખો દાનો તારા ભાઈ બનવા દેજો ખન જો પતા હું તો તમારા બાજુ બેહી રહ્યા ને મારા તો બસ હું કરવા જાતા તમારે શું આજની કોમ ધંધો શું આટલું જુઠ્ઠું બોલો છો માર ટાઈમે જ ખાવાનું બા બધું ચાલે છે શું કહું છું કશું નહીં તારે હવે તારી માન કહી દેવાનું કે ડોહાને તેને રોટલો અને તેને જે જોતું ને પકાડવાનું એ તો આ ટાઈમે આ રખવા વાયનો મળતો નહીં હમણાં નાનો હું તમને કહું તમે પૂછતા છે તમારે છે ને મારી હમ તાકો તમારે બૈરા હમે કોઈ કવા કંકો નહીં કરવાનો કશું કરે તણી તમને બધું ટાઈમે મળી જાય કશું નહીં મતું એકંદો બધું આવશે પણ આ ડોશીની વાત ભૂલી દો ડોશી નહીં લાવવાની ડોહી તો મને ના બની છે તો ડોશી રાખજો અમારા ભેગા તમે નહીં કટો અમે ની કટો આ બધી મિનકટન બોન ને ફોન બધું અમારું છે એ જૂના બોન ને ફોન બધું આ અમારું પણ તમે તમારું છે તમારા બાપનું છે અમે ના નહીં પણ તમે તાર સાચીએ બોલજો પણ આજ આટલી ઉંમરે આ લાંબાની વાત તો કરે પડી મેલો આ ગોમમાં વાત તો કરાવી શકશું તમારે આ મારી પહેરવાની ઉંમરે તમે પહેરવા આ બધું એને એમ ના કરો બે સોના મના હું નેના મોટો બટન ના બોન ના પછી તું એક નો છે નાને તો જાય પાઉં ચોકન જાય તો તું આલસ કરી કાઢમાં બધું આ ડોહાનું મગજ જતું રહ્યું લાગે છે એવું લાગે મને ચકરીક થઈ ગયું તો આ નકે ના નકે આ લાગે કોકે ભણાયેલું લાગે છે હા કોક નક્કી અમારો દુશ્મન કોક આયો લાગે તમાર પાસે ઓય આ ઇને ના બધું બોલતા રે આ વેરી નોખવા ઓલે અમારું બધું દુશ્મન બસ અકન દુશ્મન ને પોજા છે જો 70 વર્ષે ડોશી આપણે જો કર્યા લે તું આ વન શાંતિથી ઊંઘાય અને આ પાણી પા શાંતિથી આ ગોળીમાં પેહે ઘડીવાર અનુકલા રાજભા જોડે જતા હોય કંટ્રોલ હો બોલાતા હોય એને રાજભા જોડે જવું પડશે ચમ નહીં જાવ જાઓ શાંતિથી તમે હુઈ હું રાજભા જોડે જાવ જાઉં. તમે હુઈ જજો હોય કે તમને બધું લઈ આવું છું હુઈ જો પડો કે પડો તમારો નામનો રાખવા જ નહીં મળતો તું હવે મન ખાવા પડી ના પાણી દર્શન હુઈ જો તમે તો દોસો જાની અમે જીએ પેલા ખન બસ આખો દાન બહાનું યાસમ પાણી પાવ ચોય રખડવા નહીં દેતો લાવલા હે કુંડી ધોઈ નાખજે તું આ બાજુ વચ્ચેલા સેવા છે તુજે આ બાજુ માં પણ કાકા આજ તો માર તો રંબા જાવ છે પેલા બધા જગલો ને રવલો ને બધા મેચ રંબા જાય અલ્યા સોકા મેચમાં આપણે મજા નહીં લેવી અને આ જો હાર્યું કરશો તો કોઈ ગાળે મેચમાં તો આપનું ના જવાય મોડા છે ને હાલ મેચ રમાતી છે પણ આ ડ્રાઈવર છે તો આ રંબા જવા દો આમ રોજ તો ને હાર જાશે રાજભા એ રાજભા હારું લ્યો ધોઈ નાખે શું કરો છો બાપ બેટો બે આ કુંડી ધોવડાવી છે આ પાણી ખરાક ભાવમાં સેવા છો તો આ મોય નાખો છે નાનો છોકરો છે કુંડી તો આવજો થોડી વાત કેવીશ તમને અલ્યા વળી શું ડફો પડ્યો વાત કેવી એટલે અમારે તો કોઈ ઉપાધિના પોટલા થી ડખા જોઈ રોજ શું કહો છોકરો ડફો કર્યો એટલે એ ડોહો આટલી એસી નું મેં ટડસા ને બાયડી લાવવાનું કે છે મારે ચો દુકાન જાવું આ ડોહો આ મરવા પડ્યો ડોહાને કોઈ ફોન છે હા મારા ગામમાં મોઢું ચેક ના બતાવું સમાજમાં ચેક ના બતાવું એ સાચી વાત છે આટલી ઉંમર હવે આપણે હા મારો છોકરો પૈણાવ એવડો છે હા, તો- આ શિયાળામાં છોકરાને પૈણાવો છે અને મને ટંટો ગાલ્યો છે કે મારે બૈરું લાવવું છે આ ડોહાને મગજ જતું નહીં લાગતું લ્યા તમે આવો હા. અને તમારે કેવું માનસીને સમજાવો કોક હેડો હારો હું આવો હેડો તાણ લે હેડો તો હું કેમ કરો હા તમે ઘડી હું આવું ઘડી જઈ તાણ અમારા છોકરાને કહી અને પણ પાણી તમે આવજો હો આ કુંડી ધોવડાવીને પછી અને ચાલુ કરી સમજાવો નાખો. છે એના કોઈને કોણ ભરાય શું છે તો કોઈ ખબર નહીં હારો હારો પડતી. હું આવું હો હો આવો છોકરા હે હું કોઈ તને ખબર છે હે આપણે આ કુંડી ધોરે રહે ને હા એટલે કમલે પાણી હારું કાઢી પછી નવું કાક ચાલુ કરી દે પર હો પછી એ હારું હું આવું ગંગામાં કુએ જઈને આવું હારું હારા તમે હો. આવ તો એ હારું આ પછી હાસું ઘેર તો તરે છે પાછો ના છોકના ગા ગઠો પૈણા આગની આમને મે હો પૈને આવ્યો હું રોક છું લ્યા લોહી પીજો છો કોકનું
અને શું આખો દાડો ફોનમાં માટી શીખો કામ તો હતો કશું મતતો નહીં આ તો પેલું ભણવાનું જ જોતો હતો અંદર ઓનલાઈન ફોનમાં જોક શોક પછી આખો દાડો ગેમ રમો છો એમ નહીં રમતા અમે તો ભણીએ છીએ વળી લ્યો, વાત કરો છો આખો દાડો બસ ગેમ જ રમવાની કો ભણવાનું તો વાત આ જ જો નહીં કો કરવાની. આ પણ હુઈ જો કો મને અલા શેનો ટંટો કરી રહ્યા છો બે જણા આ હરક નહીં હમ આ તો એકદમ લગન કરવા છીએ હોય. તમને હાથ ધોયા આ જો કાઢ્યા ઊંઘો ઊંઘો આખો દાડો છોકરાને એમાં તો માં ફાટ ફાટ કરો તો ઊંઘો ના ગંગાધર તું આખો દાડો આવશે અને મને ઊંઘાડી જતો નથી બે હાથ જોડી જા ભરપૂર તો બા તમારા થઈ હું કોશે ઊંઘાડી કે ના ઊંઘાડી ઊંઘો તો બધું થાય બસ આખો દાડો અમને ઊંઘાડો ના હુઈ જો ડોશી લાવવાનો ટંટો ગાલો તો મેલતો જ નહીં ડોશી આવી આખો દાડી આ જો આ જો કી મગજ જતું રહ્યું એવું જવાનું લાગે ભમી જાઓ ડોશી મે ડોશી આ જો ભાઈ પેલા ઓય છોટા લાવવો પડશે તાણી જ કમ્પ્લીટ થાય તમે બોલે ના રાજભાન કહેના રાજભાન મને એવું કીધું કે હું આવું છું કેળે તો હું આવ્યો અને આ તમે હું આવ્યા તમારું બેન આ ટંટો ડોહો તમે જ્યાં તાનના ટંટો મિલતા જ નહીં શું કરવાનું મગજ જતું રહ્યું હોવે બીજું કોઈ નહીં ના કાને મગજ છું છે મારું હાલો, જતું હાલો. રહ્યું સોલે જતું દેશે મારું જતું રહ્યું ફલાણો બસ મગજ જતો નથી આટલી ઉંમરે આબરૂ લેવરાય તારે જપે તું તને બાપજી આપી જાય આખો દાડો બસ તારે ટંટો પડે રે આખો દાડો બસ બોન 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 કંટા શાજ ન હોડી બાપ બધા મારે બીજું શું કેવું બાપ નહીં આવો ના આવો 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 બેહો. ચમ આજે પાછો લાવો એ બાજુ ટુકડો શું ઠાકડા હે થોડું હા. આખરી બોનો નાખતા અમે મોટા છે પાછા આવું તો બોલ્યા તા બાકુ ઠાકડા બા એમ બધો હાલ બાકો નાખતા તાણી તો હારો લાગશે તો બા કેમ રાખો એમ બેહો બેહો રાજભા બેહો મગજ મગજ જતું રહ્યું શું આમ કરો છો હા હવે મને આટલું મને મગજ જાતો છે આટલું મને મનવન દાદા આટલું મગજ જાતો છે સબ મારા મેલા કરે શીખર તાની આખો દાડો બસ બોન 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 ના ના વાને ગંગાનમ બોન બોન કરી છે હવે શું તમે તમે મુતો કીધું ચોય નહીં બોલતો લે છોકરા બાબડા સીધા છે તને તું આ એટલા વનો આટલા એટલી ઉંમર તું કરતો નહીં છોકરા બાબડા સીધા છે તારા બસ તું આ મરવા પડે હવે ગંગાનમ જોઈ એની દોશીઓ ની હા. ને અમન ટાકનો ભાત ના આવે બનાવન હવે પછી ચા ના આવે તો હવે મન શું કરું કે જો કે અમાર દોશી ના વખત નહીં ચાની ગંગાનમ પણ હું ચો મારી ગયો છું હું જીવતો હતો મને ના કહેવાય આ ડોહું ઘરનું પહાડ ઘરનું ખાઈને ઘરનું ઓગો હારે મારું છે તમે સમજાવો, આપણે લેવા બેઠા બીજું કશું નહીં રખડા તમે સમજાવો આ જોજો એટલે આ ડોહા પર મારા છોકરો છે હાથ ના એ ઉપાડે. ડોહા બેસ 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 આ તું ડોહા શું કહું મારા ભાઈ છોકરાને છે ને હાથ ઉપાડે હું હારો ના લાગુ હું તને શું ભાઈ કહું આચું પાડો ત્યાં મારો બેટો આ ડોહો લે ઘણું બચી થયું છે લે આ તો આ કશું નહીં પહેણવું છે આ બીજું કશું નહીં આ બધો રખવા છે ભાઈ રાજભા હા. આ ગંધો થયો છે ને હા. તે હું આની બુદ્ધિ છોકરા જેવી કોઈ સમજાવો હેડો થઈ જડો હા અમે તો બુદ્ધ જતો આજની ઉંમરના અલા ડોહા હા ખા તને તું આ શું હા કઈ ના બા શું આ તારા વખો છે છોકરાને કહેવાય પણ આટલી ઉંમરે તું આ પછી શું તારા ડોશી લાપી છે હા, જો જેવા ગોડા થઈ જાય. હાવ ગોડા થઈ જાય કોની ડોશી લાપી હોય તો એમ વળગાડ વળગ્યો છે અને ડોશીનું ભૂત વળગ્યું છે બસ એવું લાગે છે આ ડોશીનું ભૂત મને લાગી બીજું તને. કોઈ નહીં આ ભૂવા બોલાવવા પડશે તારા ડોશી ના લાય આટલી ઉંમરે મરવા પડ્યો છે ઈ, અને ડોશી આપણે હારી ના લાગે હવે તો જે કમાવા દુશ્મન પાછો તો મને બધું ભરાઈને જતો રહેશે કોણ ભંભો રહીને મને કોમ બંબુના માર્યો છે હું વાત કહું ઠેકણા બાબા જાય આપણે છોકરા હમણાં છે મારા હમણાં તને આ ડોશીનું કોઈને ભળાય કોઈ તને કોઈ કહેવા આવ્યું હતું હા દુશ્મનનો મારો ભાઈબંધ છે ને મોસ્ટ અલ્યા કાવાનો અલ્યા ગાબલાના વાતે ફેંકું છે એને વાતે ના પડાવરા એ ફેંકું છે એને પેલા પણ એ વાતમાં કોઈ ફેંકું નહીં એ ફેંકું નહીં એ મોસ્ટ માણસ છે અલ્યા, મસ્ત માણસ નહીં. હાની શના અલ્યા હાલી સાલા ના લે એને તો ફેંકું છે અને એને તો એની વાતમાં આવતા ને કે ઘણા ભયાનક ઘર વેરી ન ખાય એને તો તમે શું કહો એ તો ફેંકું નહીં મારો ભાઈબંધ મોસ્ટ છે આવું છે ફેંકું છો અલ્યા ફેંકું નહીં લે આ તો મારે એના છોકરાને કેવું પડે ગંગારામ ને આ તો કે આ ઓલો કોણ ફેંકારો ગંગારામ હા બેહો બેહો આ તો જો હા તમારા આ હારું બધું ભાલ્યું છે ને હા અને હવલમાં હાડકા નાખવાવાળો કોણ છે ખબર છે કોણ છે અમારો દુશ્મન રાજો કોણ તમારો દુશ્મન પેલો કાપલો ફેંકું રહ્યો ને. આ ફેંકલો આ કાબો ફેંકું રહ્યો ને જલાઈને જતો રહ્યો છે આ ડોહા આ સીડીજી એને આ લીધલા હતા મારા કેવું સીડીની વાત કરે છે તું શાંતિ રાખો તાબા પર ચડવાની સીડી નહીં આવતી હેરી સીડી હા વટન જાબો પાડે છે જોઈ તાબુ ભરાનું આપણે હા બનાવવાની છે આવો હતો નહીં
પણ ડોહાનું મગજ કેમ આવું થયું એટલે આ તો મને વેમ તો હતી જ કે આ ડોહાને કોક ચાવીઓ ભરી ગયું છે આ એવું કાફલો શેની ચાવીઓ તાના વગરની? આ મુએ આ બધું પેલું બેણાનું છોડીને આપણું નવું વસાવ્યું ને હા. એટલે અમુક લોકો ગામડા હોય ને અંદર એને બળતરા થાય તો હેઠમાં બળતરા થાય એટલે આ બળતરા નોશી છે એટલે પણ આ ઈ અને આ કાફલા- ગંઢો અમારે સમજતો નહીં આ તો મને આટલી ઉંમરે સમજવું પડે બરોબર હા હવે તો છોકરો પહેલા આવડે છે એટલે તમે આ ગંધારને સમજાવો હવે આટલી ઉંમરે અમારે કોઈ છોકરો છે ને બાપ ઉપર હાથ ઉપાડે અમે હારા લાગે ના રા લાગે ના ઉપાડો અટન મહી નાખો અટન મહી નાખો લ્યો. નહીં મારવા, બચ્ચા બાપા નહીં મારવા ધપ્પો- તમે. ધપ્પો ના હારા લાગે અમે ના ના ગો. ઠેક નહીં હમ. હવે છે નહીં આમ બળગાને શીખો. અલ્યા તું હવે આટલી ઉંમરે તું આટો મારે તો શું કેવું કે હવે આ શીખો મારું અટન અટન અમે. જો આ વાત મોડી વાલ ડોશીની વાત મોડી વાલ હમ. અને હવે તો તારા છોકરો પરણાવવાનો છે ને બેન ચોને પના પેના માનું કરો. તન તો બોલતો ચાલવો છે છોકરાને પહેરાવો સુખના છે નો પૈડા સુખના આજકાલ ઉંમર નાખી. આ વૈશાખ મહિના પહેરવાનું છે મારે એટલે મુહૂર્ત કટાવવાનું છે કાસ્કે બળો. અલ્યા પણ વને તો આ વને વળજ્યું છે પેલા છોકરાની ઉંમર થી તારી 80 વર્ષે ઉંમર થી મુંજાજી. આ ડોશી લોકો- એક કામ કરો હવે તો મરી જશે ગોમમાં બારવું કરી કોકને લાડવા ખવડાવીએ તો પારા અમે તો લાડવા ભાળો આ આપણે ડોહા કોને નાટવા ખવડાવી તું? હું કોઈ એમ કે ને બીજી વાત તું કઈ લે કઈ. આ જીવત્યું કરાવવું પડે તો ડોશી અમારે તો જીવતે જીવતે ને આખું ગામ બાર ગામ જમાડવાથી પણ હમો રેકો નહીં હા જમાડો જો. પૈસા પડાશ હોય કઈ. પડ્યા જ છે તાર લાવશે નહીં હોય તો ગમે અહીંયાથી પૈસા બાપા કયો હતી કાની. ભાઈ તમે જીવતા જ પૈસા બાપા શું કામ ઘણા કોટ તમે બાપ બેટો મારી વાત સાંભળો હા. મારું કેવું સાંભળવું હોય તો હું બેહું ના કે હું તો આ હેડ્યા હતા ને. તો મને બોલાવે મને શું કહે તમે કોકનો કહું તો એક વાત કહું આપણે. શું આપણો કે ઓપલ મારે ગંગાનોમ હા. ગંગાનોમ ને આમાં કોમ કોને આપનું જાતી હોય હા. મને મારા ડોશીને આપનું જાતી હોય તો હું કોમ કરનું હોય ને આપનું નહીં હતી જો પછી મારે ટાઈમ છે તો ખાવા આવવું જોઈએ ખાવા પીવા અહીં જાવું જોઈએ હા. પછી હું કોમ નહીં કરું એક વાત કહી દઉં જો કોમ ગંગાનો. નહીં કરું કશું. આ ડોહું શું કહો સાંભળો તમે હા આ ડોહાની વાત હું બધી હા. વાપરું છું બરોબર હા હું વાપરું છું બધું ડોહો જે માગશે નહીં હા. એ બધું હું આલવા માટે તૈયાર ડોહાને બૈરા છોકરા હંગાત કોઈ માથા કોઈ જે કહેવું હોય મને કહેવાનું બરાબર ડોહા. હું એનો છોકરો છે મારો બાપ છે હા. એટલે મને કહીએ કે બીજા કોઈ ના કહીએ કે તો હું પછી મારા છોકરાને જે મારા બૈરાના છોકરાને ઠપકો આલો છે હું આલ્યો હા એ તો સાચી વાત છે બરોબર પણ હું એને કે અમે વાત ઉભા રહો ગંગાની મુખ વાત આ તારા છોકનો બહુ નપા કાકા છે કઈ એ તો કાકા જેણું છે અને હા. બુદ્ધિ નહીં તમે તો કંઠા છે તમે તો સમજણ રાખવી પડે કે ના રાખવી રાખવી પડે પડે આપણે હું નાખું પછી ના આખો દાડો બોન બોન કરે છે એના છોકરું છે. મગજ જાય છે. ના. એ તો છોકરું છે આપણો છોકરાને વાડી તમારે તમે ગંઢાય એચવીઓ ના તમારું છોકરું થવાય હું તો સમજુ છું તાણે. તારે જો હમ. તમારું ખાવા આવી જાય ટાઈમે હમ. તમારે કોઈ કામ કરવાનું નહીં હમ. ખાઈ અને આ મોસમ હુઈ રહેવાનું કશું કામ કરવાનું નહીં અને કોઈ તકલીફ પડે તો ગંગારામને કહેજો હવે અને આ તમે ડોશી- તારે કોઈ તકલીફ પડે ને તમને કે તમે તાર મને જે હા, કહેવું હા. કહેજો તમને તકલીફ નહીં પડવા દો પણ તમારે આ જે ડોશી વાળી વાત છે નહીં હા. ગામમાં કાકા હું હારો ના લાગુ તમે 80 વર્ષે હારા ના લાગો અને આ તો ગાફલો ને ગાફલાને તો વાત છે ગાફલાને ઓય બોલાવો છે એને આવું ધલે ના જવાય એને હા હા કોકની વાતો જતા હવે. ઘર વેરાઈ નાખશો તમે હોમો નોમો તો આપણે મથીન રાબડી લોટ વળી ગયો છે એટલે વસ્તી ખટાતું નહીં એટલું હા. તમે મગજ દોડાવો પેલા બેનામાં મશીન ના હેન્ડલ મારા તૂટી જતા હતા આપણે બાપ બેટો બધાય જતા હવે હું જઉં તા ગંગારામ હો હા જો હારું હો. હા અને બે ચાર દાડે ઓટો મારજો આ હા તો બાજુ. મારે હો અને ડોહા હવે આ ડોશીનું ભૂલી જાય છે પાછો હો આટલી ઉંમરે હો પાછો હા તમે તાણે કાકા શાંતિથી ઊંઘો અને આ ઢોર બાંધેલો છે અમે ગામમાં તો બરાબર ચા લઈને આવે છે હો છોકરા પાણી પાડું દેજે હા પાણી હું પાઉં છું હો આ મારું 500 પાટણ હા માતાજી મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો ગમે હોય તો કમેન્ટમાં જણાવજો અમે આનો બીજો ભાગ લઈને આવીએ જય માતાજી મિત્રો